નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોની અંદર। અને મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક જે તમારા માટે એક પીએમ આવાસ યોજના છે તેને લઈને એક મહત્ત્વની માહિતી તમારા સાથે આપણે શેર કરીશું। મિત્રો તમે પીએમ આવાસ યોજનાની અંદર તમે 2025 અને 2024 અથવા તો 26ની અંદર તમારું ફોર્મ તમે ભરવાના છો તો તમે કેવી રીતે તમારા ફોર્મ વિશેની માહિતી તમે ઓનલાઈન તમે ઘરે બેઠા મોબાઈલ ફોનથી કાઢી શકો છો। મિત્રો તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપણે કવર કરીશું। તો મિત્રો વિડીયોને કમ્પ્લીટલી છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલને પણ ઓન કરી લેજો, જેથી તમને એક આવનારા એક નવા વિડીયોની જાણકારી સૌથી પહેલાં મળતી રહે। મિત્રો સૌથી પહેલાં વાત કરીએ કે તમારા પ્લે સ્ટોરની અંદર જવાનું છે, ત્યારબાદ તમારે ઓપન કરવાનું છે, એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે આવાસ એપ। મિત્રો અહીંયા લોગો તમે જોઈ શકતા હશો, આ પ્રકારની આવાસ એપ છે તે તમારે ડાઉનલોડ કરી લેવાની છે। મિત્રો ડાઉનલોડ કર્યા બાદ તમારે સૌથી પહેલાં તેને ઓપન કરવાનું છે। ઓપન કરી અને તમારે જે પણ પરમિશન તમારે માગવામાં આવે જે એપ્લિકેશનની અંદર તે પરમિશન તમારે એલાવ કરી દેવાની છે। મિત્રો હવે તમારા મોબાઈલનું જે પણ લોકેશન અહીં છે ઉપરથી સ્લાઇડ કરશો તો તમને એક મોબાઈલનું તમારું લોકેશન આવે છે તે તમારે અહીંયા ઇનેબલ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે ઇનેબલ કર્યા બાદ એપ્લિકેશન ઓપન કરવાનું છે। મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ તમારી સામે આવે છે। હવે સૌથી પહેલું તમને ઓપ્શન મળશે મિત્રો આ પ્રકારનું, તો તમારે અહીંયા બેનિફિશરી લોગિન પર ક્લિક કરી લેવાનું છે। મિત્રો બેનિફિશરી લોગિન પર ક્લિક કરશો તો તમને ઘણા બધા ઓપ્શન અહીંયા જોવા મળશે, તમે જોઈ શકો છો। રજિસ્ટ્રેશન આઈડી, મોબાઈલ નંબર, આધાર નંબર અને નરેગા જોબ કાર્ડ નંબર પણ તમે અહીંયાથી અપ્લાય એટલે કે તેના વડે પણ તમે લોગિન કરી શકો છો। મિત્રો કોઈ પણ એક તમારે આ બોક્સની અંદર ફિલ કરવાનું છે, તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે મિત્રો, અને તમારું જે પણ સ્કીમ પીએમ આવાસ યોજનાનું ચેક કરવા માગો છો તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે સબમિટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જો તમારું જે ઘર છે તે મંજૂર થયેલું હશે તો તમારું લોગિન થવા માટે આગળની પ્રોસેસ કમ્પ્લીટલી ખુલીને આવી જશે। હવે તમારે અહીંયા ઇનવેલિડ અથવા તો કોઈ પણ રેકોર્ડમાં નહીં હોય તો કોઈ પણ ઓપ્શન નહીં આવે તો મિત્રો તમારે રિટર્ન બેક જવાનું છે। હવે તમારે રિટર્ન બેક ગયા બાદ તમારે અહીંથી નીચે સ્લાઇડ કરવાનું છે મિત્રો, અને અહીંયાથી હાઉસ નિયર મી લખેલું છે તેના પર ક્લિક કરી લેવાનું છે। તેના પર ક્લિક કરશો ને એટલે અહીંયા આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે। હવે તમારે સૌથી પહેલાં તમારે અહીંયા સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો સ્ટેટ સિલેક્ટ કર્યા બાદ તમારું અહીંયા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું છે। ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું છે, જે પણ તમારો ડિસ્ટ્રિક્ટ લાગતું હોય એટલે કે જિલ્લો લાગતો હોય તે સિલેક્ટ કરી લેવાનું છે। અહીંયા તમારો બ્લોકની અંદર તાલુકો સિલેક્ટ કરી લેવાનું છે। હવે તેની અંદર ગ્રામ પંચાયત સિલેક્ટ કરવાનું છે, અને સિલેક્ટ તમારું જે પણ ગામ હોય તે સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો અહીંયા કોઈ પણ અપડેટ નથી થયેલું એટલે આ પ્રોસેસ આગળ વધતી નથી। તમારા ગામની અંદર અપડેટ થયેલું હશે તો અહીંયા તમને એક પ્રોસેસ તમારો તાલુકો ખુલીને આવી જશે, અને તેની અંદર તમારા ઘરની નજીકની અંદર જેટલા પણ મકાનો બનવા માટે તૈયાર છે અથવા તો બનવા માટેના તે અપ્રુવલ આવ્યા છે તે સંપૂર્ણ તમારે નકશા સાથે અને તમારો જે પણ પોઈન્ટે બનેલું ઘર છે તેની માહિતી તમને આ એપ્લિકેશન દ્વારા મળી જશે। તમે આ વિડીયોની અંદર કમ્પ્લીટલી માહિતી મેળવી લીધી છે કે તમે ઘરે બેઠા તમારા મોબાઈલ ફોનથી તમારા નજીકના ઘર કેવી રીતે ચેક કરી શકો છો। મિત્રો આ તેના માટે એક લાઇક જરૂર કરજો અને આ વિડીયોને શેર જરૂર કરજો। તો મિત્રો પીએમ આવાસ યોજનાની અંદર તમારું નામ કેવી રીતે ચેક કરવું તેને લઈને એક મહત્ત્વની માહિતી તમને મળી ગઈ છે। મિત્રો હવે તમારા ગામની અંદર પૂરું લિસ્ટ તમારે ડાઉનલોડ કરવું હોય તો કેવી રીતે કરવું તેના માટે કમેન્ટમાં લખી બતાવજો। મિત્રો તમારે જો વિડીયો જોઈતું હોય તો 2 દિવસની અંદર આ વિડીયો પછીનો વિડીયો અપલોડ થઈ જશે। તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। મળીએ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય કિસાન।